એટલે ગાય માતાના તળિયા 5 તળિયા બનાવવા છે એને કોઈ ફૂલ ને તો ફૂલની પાંખડી થોડે જેટલી શક્તિ હોય, ધારો કે 25 ફૂટ 50 ફૂટ એવા દાતાઓ 1 ફૂટના 70 રૂપિયા એ પ્રમાણે જે તમને પરમાત્મા યથાશક્તિ પ્રમાણે કરાવે તે દાન આપો અને બધાની મોટી તકતી લખાવી અને કોઈને નામ લખાવવું છે તો નામ, કોઈને ભગવાન ભરોસે રાખવું છે તો ભગવાન ભરોસે, અને ગૌ માતા અને કૃષ્ણ પરમાત્મા અને મારો ભોળોનાથ સૌની રક્ષા કરશે, અબોલ જીવ સુખી થશે તો આપણો દેશ આપણે સર્વે સુખી રહેશું. કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈ જવાના નથી, અહીંનું છે, અહીં રહેવાનું છે. અને ભાઈઓ હું વિનંતી કરું છું તો અબોલ જીવો છે એના માટે ખૂબ ધ્યાન આપજો. પરમાત્માએ કીધું છે, કૃષ્ણ પરમાત્માએ ગીતામાં, હે અર્જુન અણુ અણુમાં મારો વાસ છે. ભગવાન ભોળાનાથે કીધું છે કે કંકરમાં શંકર, જીવમાં શિવ, સર્વેને મનુષ્ય ધર્મને આપણે અબોલ જીવોની સેવા કરવાનું ધર્મ છે. આટલી મારી વિનંતી છે. જય ભારત માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગોપાલ. સદગુરુદેવની જય, ભારત માતાની જય, ગૌ માતાની જય. સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ ભેસાણા ગૌશાળાથી શારદાબેનની સર્વેને નમ્ર વિનંતી છે કે વરસાદના કારણે ગૌ માતાને વાડામાં ગારો બહુ થઈ જાય છે. દાતાશ્રીઓ આપે છે ઘણું દાન, ખાવા પીવાનું બધું આપે છે. આટલું બધું જે કંઈ બનાવ્યું તે પણ ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, ગામજનો, શેણો સર્વેના પ્રતાપથી અને ભગવાનને એમને અપાવ્યું, એમણે આપ્યું છે. પણ હવે એક મારી વિનંતી છે કે ગારાના લીધે ગૌ માતા બહુ હેરાન થાય છે.